अहमदाबाद में खाने में कीड़े निकलने की एक और घटना सामने आई। अहमदाबाद के खोखरा विस्तार के नगर सेवक चेतन परमार के लोक सेवा केंद्र में काम करने वाले कर्मचारियों ने बारिश की वजह से घर से टिफिन नहीं लाए तो उन्होंने ऑनलाइन टिफिन जोमेटो में ऑर्डर दिया। जोमेटो द्वारा टिफिन काकरिया के पास पुरोहित रेस्टोरेंट से आया था। जब भावेश नामक युवक ने एक निवाला खाया तो बाकी रखे टिफिन में लगभग 1 इंच का सफेद कीड़े दिखाई दिया। उसके बाद पुरोहित रेस्टोरेंट में फोन करने पर बताया गया कि बरसात के मौसम होने से ये सामान्य बात है, आप टिफिन रखे रहिए, मैं दूसरा टिफिन भेजवाता हूँ। તમારું નામને પરિચય આપો। હું ભાવેશ પટેલ, હું ચેતનભાઈ છે, જે શ્રી ચેતનભાઈ પરમાર, જે ખોખરાવડના કોર્પોરેટર છે, એમની ઓફિસે હું કામ કરું છું। સેવાકીય પ્રવૃત્તિઓ અમે લોકો અહીંયા કરતા હોઈએ છીએ। આયુષ્માન કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ છે, જેવી જેવી સરકારી યોજનાઓ છે તેને તમામને લગતા બધા જ કામકાજ અમે અહીંયાથી કરતા હોઈએ છીએ અને પબ્લિકને સેવા પૂરી પાડતા હોઈએ છીએ। આજે આપને ખબર છે, સવારથી વધારે વરસાદ ન હોવાને કારણે અમારા ઘરેથી જમવા માટેનું ટિફિન આવેલ ન હતું। તેથી આજે બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ અમે લોકોએ ઓનલાઈન અમે ઝોમેટોમાંથી એક ઓર્ડર કરેલો હતો જમવા માટેનો, જેની અંદર 3 જણા જમી શકે। જે રેસ્ટોરન્ટનું નામ છે પુરોહિત હોટલ રેસ્ટોરન્ટ, જે કાંકરિયા લેક પુષ્પકુંજ મણિનગરે આવેલી છે, બરાબર। જેમાંથી અમે ટિફિન મંગાવ્યું અને જેવી શરૂઆત હજુ અમે જમવાની કરી રહ્યા હતા તેની અંદરથી એક સબ્જી ને રોટી હજુ નીકાળી હતી। એમાંથી શરૂઆત જ મેં કરી હતી, એમાંથી 2 બાઇટ્સ ખાધા અને ત્રીજું બાઇટ્સ હું ખાવા ગયો ત્યાં મને સબ્જીની અંદર એક મૃત હાલતમાં ઈયળ મળી આવી કે જે મૃત હાલતમાં હતી। હવે આગળ જે મેં ખાધું એ મને હવે ખબર નથી એની અંદર પણ ઈયળ હતી કે ન હતી, પણ આ મારી સાથે આ જે બનાવ થયો એના પછી મને ઉબકા આવવા લાગ્યા। એટલે મને એવું લાગે છે કે મારા શરીરની અંદર કંઈ તકલીફ થઈ તો નહીં હોય ને। આના સંદર્ભે મેં અત્યારે તાત્કાલિકમાં પછી મેં મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને પણ મેં જાણ કરી છે। ફૂડ ડિપાર્ટમેન્ટમાં જે હેલ્પલાઇન નંબર છે એમનો બી મેં કોન્ટેક્ટ કર્યો છે અને એના મેસેજ બી જસ્ટ આવ્યો છે। અમે કમ્પ્લેન પણ રજીસ્ટર કરાવી દીધી છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં।